મહારાષ્ટ્રના પરિણામોને હવે બસ ગણતરીના કલાક બાકી રહ્યા છે. જોકે એક્ઝિટ પોલમાં પરિણામનું એક ચિત્ર સામે આવ્યું છે. 6 મુખ્ય પક્ષના 2 ગઠબંધન અને એમની વચ્ચેની આ લડાઈમાં સત્તા કોને મળશે એના પર આખા દેશની નજર છે. મહારાષ્ટ્રના રાજકીય પક્ષો માટે આજની રાત તો કતલની રાત છે. સામાન્ય રીતે કોઈ પક્ષને હોર્સ ટ્રેડિંગનો ડર પરિણામ બાદ લાગતો હોય છે, પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પરિણામનો પહેલા જ ડર લાગી ગયો છે. અને આ જ કારણ છે કે આ પક્ષે પોતાના ભાવિ ધારાસભ્યોને હોટલમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થશે કે પુનરાવર્તન? મહાવિકાસ અઘાડી સત્તા પર આવશે કે પછી મહાયુતિ ફરી સરકાર બનાવશે? તેની ઇંતજારીનો અંત હવે નજીકમાં છે. એક્ઝિટ પોલના તારણો જોયા બાદ બંને ગઠબંધન માટે ખુશ થવાનું કારણ નથી. તેમ છતાં બંને ગઠબંધન પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને તો પરિણામ પહેલા જ પોતાના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે. સરકાર બનાવવાના દાવા સાથે સંજય રાઉતે તો એવી સ્પષ્ટતા પણ કરવી પડી છે કે તેઓ તેમના ધારાસભ્યોને હોટલમાં રાખશે. हमें पूरा विश्वास है कि हमें बहुमत प्राप्त होने जा रहा है. 160 165 तक हम विधायक हमारे चुनकर आएंगे. महाराष्ट्र बहुत बड़ा राज्य है, दूर दरार से लोग चुनकर आएंगे. मुंबई में आने के बाद उनके लिए रहने के लिए जगह नहीं है, कहाँ रहेंगे वो, भागम भाग होगी, उनके ऊपर प्रेशर रहेगा ये लोगों का, खोखे वालों का. तो सबकी रहने की व्यवस्था एक होटल में एक जगह पर करने की योजना हम बना रहे हैं. ભૂતકાળમાં મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં સરકાર ગુમાવી ચૂકી છે, જેને જોતા સંજય રાઉતનો ઇશારો કોના તરફ છે તે સમજી શકાય તેમ છે. રાઉતને વિશ્વાસ છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવશે. અન્ય નાના પક્ષોનો પણ તેમને ટેકો મળશે. જોકે એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર સાયના એનસીએ રાઉતના દાવાને ફગાવી દીધો છે. તેમને વિશ્વાસ છે કે જીત મહાયુતિની જ થશે. I am absolutely firm and clear that it is going to be the Mahayuti that is coming to power. और इनकी तो नैया डूब चुकी है. शायद इस वजह से उनके पास कोई बयान नहीं बचे और ये वैसे विवादक बयान देते रहे. 288 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145ના આંકની જરૂર પડે છે. 2019માં કોઈ પણ પક્ષ આ જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. ભાજપ 105 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે શિવસેના 56 બેઠકો સાથે બીજા ક્રમે હતો. એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે વાત ન બનતા ઉદ્ધવે કોંગ્રેસ અને એનસીપીના ટેકા સાથે સરકાર બનાવી હતી. જો કે ગઠબંધન સરકાર અને ઉદ્ધવનું મુખ્યમંત્રી પદ વધુ ટકી શક્યું ન હતું. 2019ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હતી, જ્યારે શિવસેના પણ એક હતી અને એનસીપી પણ એક હતી. પણ હવે એવું નથી. એવામાં એક્ઝિટ પોલ્સે તમામ પક્ષોની ચિંતા વધારી છે, કેમ કે આ વખતે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો પહેલા જ રાષ્ટ્રપતિ શાસનની ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે. એવામાં જો કોઈ પક્ષને કે ગઠબંધનને બહુમતી નહીં મળી તો સરકાર બનાવવા હોર્સ ટ્રેડિંગની શક્યતા છે. તેમ છતાં 3 દિવસમાં સરકાર નહીં બની શકે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. સ્થિતિ એ છે કે લોકસભાની ચૂંટણીમાં કંઈ ઉકાળી ન શકેલા અજીત પવારને મુખ્યમંત્રી બનાવવા તેમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા છે. તો વાત થઈ મહારાષ્ટ્રની. ગુજરાતની વાવ બેઠક પર પણ કાંટાની ટક્કર હતી. હવે રાહ જોવાઈ રહી છે પરિણામોની, કે અહીં ગુલાબ ખીલે છે કે પછી કમળ, કે પછી અપક્ષ બાજી મારી જાય છે. હવે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. જો અપક્ષ જીતશે તો ઇતિહાસ સર્જાશે અને ભાજપ જીતશે તો ગઢ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.